जिंदाबाद NSUI जिंदाबाद हाय हाय रेडियो આજે અમારી રજૂઆત હતી કે અમદાવાદની અંદર કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએથી ચોક્કસ જગ્યાએથી સ્વેટર લેવા માટે દબાણ કરે છે. રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં આ ખાનગી શાળાઓ એ પરિપત્રને ઘોડીને પી જાય છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને વાલીઓને ક્યાંક કઈ રીતે સારી રીતે અને સસ્તું સ્વેટર મળે, યુનિફોર્મ મળે, ચોપડા મળે તે સુનિયોજિત કરવાનું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓ કચેરીના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સંસ્થાઓ ઉપર દબાણ લાવવાનું હોય છે તે દબાણ નથી લાવતા, જેના કારણે આજે વિદ્યાર્થી અને વાલીઓને હેરાન થવું પડે છે. જો ચોક્કસ જગ્યાએથી તમે સ્વેટરની ખરીદી ના કરો, યુનિફોર્મની ખરીદી ના કરો તો તેમને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવે છે. અમારી બીજી રજૂઆત એ હતી કે અમદાવાદની અંદર જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે સમયગાળો જે શાળાનો સવારનો સમયગાળો છે તેને 1 કલાક કે તેથી વધુ કે તેથી ઓછું થોડોક ઓછો કરવાનો જે સરકારનું જે દર વર્ષની જે હોય છે યોજના એ પ્રમાણે ઓછો કરવામાં આવે તે અમારી મુખ્ય માંગણીઓ હતી. અત્યારે એક વિદ્યાર્થી સંગઠન દ્વારા જે રીતે NSUએ આપણને આવેદનપત્ર આપ્યું છે એમાં સ્વેટર માટે કોઈ એક જગ્યા ઉપરથી શાળાઓ દબાણ ન કરે તેવી બાબતે એમણે અહીંયા આવેદન આપ્યું છે. આપને જણાવતા એ અગત્યની બાબત એ કહેવાનું થાય, સમગ્ર વર્ષ દરમિયાન ઘણી બધી શાળાઓમાં કોઈ સ્વેટર જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારના નોટબુક, પુસ્તકો, બીજે કોઈ પણ પ્રકારે દબાણ કરવા બાબતે હંમેશા આ કચેરીએ અને સરકારે આ બાબતે કાર્યવાહી કરી જ છે. હમણાં તાજેતરના પણ ઉદ્ગમનો દાખલો લઈ લો કે બીજી ઘણી બધી શાળાઓમાં જ્યાં જ્યાં ફરિયાદ મળી છે અથવા તો અમારા ધ્યાને આવ્યું છે તેની સામે કાર્યવાહી કરી છે. આ બાબતનો પણ અમે અહીંયા સ્વીકાર કર્યો છે અને એવું કોઈ પણ શાળા ધ્યાને આવશે તો એની સામે કાર્યવાહી કરતા રહીશું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.